આ દીકરાની જાનમાં બનેલી સત્ય ઘટના એક સમયની વાત છે. આ જ્યારે વાહનો નહોતા અને ગાડા જાહો જલાલી ગણાતા. આ એક ગામ હતું. આ નામ એનું રૂપનગર. આ નામ પ્રમાણે જ રૂપાળું અને સમૃદ્ધ. ખેતરો સોના જેવા પાક આપતા. આ નદીનું પાણી મીઠું હતું અને ગામના માણસો પણ દિલદાર. આ ગામનો એક જુવાનિયો, નામ એનું વિરમદેવ. આ વિરમદેવ એટલે ગામની શાન. આ દેખાવમાં રૂડો રૂપાળો, શરીરે ખડતલ અને સ્વભાવે થોડોક અભિમાની. આ બાપ દાદાની ખૂબ જમીન જાયદાદ હતી. એટલે વિરમદેવને એમ કે આ દુનિયામાં પૈસાથી અને જુવાનીના જોશથી ન થઈ શકે એવું કોઈ કામ નથી. એને વડીલોના અનુભવની વાત કે સલાહ બહુ ગમતી નહીં. એને લાગતું કે આ ઘરડા માણસો તો ખાલી બેસી રહે છે અને જમાનાની સાથે ચાલતા નથી. આ રૂપનગરમાં ભારે ધમધમાટ હતો. આ કારણ કે વિરમદેવના લગ્ન નક્કી થયા હતા. આ સામેનું ગામ હતું હિરલપુર. આ જે તેના રીત રિવાજો અને મજાક મશ્કરીઓ માટે આજુબાજુના પ્રદેશમાં ખૂબ જાણીતું હતું. આ જાનને હિરલપુર જવાનું હતું. આ ગાડા તૈયાર થતા હતા. આ ઢોલ શરણાઈવાળા ગોઠવાઈ ગયા હતા. આ 20-25 નહીં પણ 70 જેટલા ગાડાની લાંબી લાઈન લાગી હતી. આ બળદોને શણગાર્યા હતા. શેંગડા પર આભલા અને રંગબેરંગી ફૂલ બાંધ્યા હતા. આટલી મોટી જાન રૂપનગરમાં પહેલાં ક્યારેય ગઈ નહોતી. આ જાન નીકળવાના આગલા દિવસે આ વિરમદેવ પોતાના મિત્રો સાથે બેઠો હતો અને જાનની તૈયારીઓનું નિરીક્ષણ કરતો હતો. આ ત્યાં જ ગામના એક વડીલ, આ જેને વિરમદેવના પિતા ખૂબ માન આપતા, આ તે કોઈ કામની વાત લઈને આવ્યા. વડીલે ધીમા અવાજે કહ્યું, આ બેટા વિરમદેવ, આ જાન બહુ મોટી છે અને રસ્તો અઘરો છે. આ તું ગાડામાં તારી સાથે કોઈ 2-3 અનુભવી વડીલોને લેતો જા. આ રાત્રિના સમયે કે મુશ્કેલી આવે તો એમની બુદ્ધિ કામ આવે. આ સાંભળીને વિરમદેવના મગજનો પારો સટક્યો. એને લાગ્યું કે આ વડીલ એના રોઆબમાં ખલેલ પહોંચાડે છે. એણે તીખા અવાજે કહ્યું, કાકા, આ તમે આ જમાનાની વાત નથી જાણતા. આ જમાનો જુવાનોનો છે. આ 30 વર્ષથી નીચેની ઉંમરવાળા છોકરાઓ જ જાનને હિરલપુર પહોંચાડશે. અમને કોઈ ગરડાની સલાહની કે સરાહનાની જરૂર નથી. આ વડીલનું અપમાન થયું એટલે એ મનથી દુઃખી થયા અને ચોપચાપ ત્યાંથી નીકળી ગયા. આ પણ વિરમદેવનું ગુમાન ત્યાંથી વધ્યું. એણે તરત જ પોતાના મુખ્ય સહાયકને બોલાવીને આદેશ આપ્યો, આ સાંભળ, આ મારું ફરમાન છે કે આ જાનમાં એક પણ ગરડો માણસ, આ જેની ઉંમર 40થી ઉપર હોય, એ ગાડામાં બેસવો ન જોઈએ. આ ફક્ત જુવાનિયાઓને જ આ જાનમાં આવવાની છૂટ છે. અમારે સાબિત કરવું છે કે અમે જુવાનો પણ મોટામાં મોટું કામ કરી શકીએ છીએ, અને એ પણ વડીલોની મદદ વગર. આ ફરમાન સાંભળીને બધા યુવાનો તો ખૂબ ખુશ થયા. આ વાહ, આ વિરમદેવની વાત સાચી છે. આપણે મોજ મસ્તી કરતા જઈશું અને વડીલોની જૂની વાતોનો કકળાટ નહીં રહે. આ પણ ગામના જે વડીલોએ જાનમાં જવાની તૈયારી કરી હતી તે બધા આ સાંભળીને નારાજ અને દુઃખી થઈ ગયા. આ રૂપનગરમાં ઉત્સાહ તો હતો, પણ સાથે સાથે એક ચિંતા પણ હતી કે આ વિરમદેવે વડીલોનું અપમાન કરીને સારું નથી કર્યું. આ પણ હવે વિરમદેવનો નિર્ણય હતો એટલે કોઈથી બોલાય નહીં. વિરમદેવ તો પોતાના જોશમાં મગ્ન હતો. એને એમ કે આ જાન હવે ઇતિહાસ બનાવશે. આ રૂપનગરમાં વિરમદેવના ફરમાનની વાત ફેલાઈ ગઈ. આ યુવાનો તો ડંફાસ મારતા હતા. આ પણ ઘણાના મનમાં ઊંડે ઊંડે વડીલો પ્રત્યેની લાગણી અને તેમનો સહારો ન હોવાની ચિંતા હતી. આ યુવાનોમાં એક રતન નામનો જુવાન હતો. આ રતન દેખાવમાં સાદો પણ દિલનો ખૂબ સારો અને સમજણો. એ વિરમદેવનો પાક્કો મિત્ર હતો અને જાનમાં જવાનો તેનો ઉત્સાહ પણ ઓર હતો. પણ તેના મનમાં એક દુઃખ હતું. આ રતનને મા નામે કોઈ નહોતું. આ ઘરમાં ફક્ત તેના પિતા, કાકા બાપુ જ હતા.
આ કાકા બાપુ એટલે ગામના સૌથી અનુભવી અને ઠરેલ માણસ. એમની સલાહ વગર કોઈ મોટું કામ થતું જ નહીં. આ જાન નીકળવાના થોડા કલાકો પહેલા આ રતન પોતાના ગાડા પાસે ઊભો હતો. આ ગાડાને વાંસની લાકડીઓ અને જાડા કપડાથી ઢાંકીને એવું બનાવ્યું હતું કે અંદર બેઠેલા માણસને લાંબી મુસાફરીમાં આ ઠંડી, ગરમી કે ધૂળની હેરાનગતિ ન થાય. આ રતનનું મન બેસે ન હતું. આ એક તરફ મિત્રની જાનમાં જવાનો આનંદ હતો, આ તો બીજી તરફ પિતાને એકલા મૂકીને જવાનો વિયોગ હતો. તે ઘરે ગયો અને પોતાના પિતા કાકા બાપુને પગે લાગીને બોલ્યો, આ બાપા, આ વિરમદેવનો આદેશ છે કે આ 40થી ઉપરનો કોઈ માણસ જાનમાં ન આવવો જોઈએ. આ તમે જાણો છો કે આ મને તો તમને મૂકીને ક્યાંય જવું ગમતું નથી. હું શું કરું? આ જાનમાં ન જાવ તો વિરમદેવની નારાજગી વહોરવી પડે, અને જો જાવ તો તમને મૂકીને જવાનું મને યોગ્ય નથી લાગતું. આ કાકા બાપુ શાંતિથી બેઠા હતા. એમની આંખોમાં પુત્ર માટેનો સ્નેહ તરવરતો હતો. એમણે હળવું સ્મિત આપીને કહ્યું, આ બેટા રતન, તું ગાંડો ન થા. આ યુવાનીનો આ સમય પાછો નહીં આવે. તું જા અને આનંદ કર. આ તારા મિત્રની જાનમાં તું ન જાય તો એ સારું ન લાગે. આ રતને કહ્યું, પણ બાપા, હું તમને એકલા કેમ મૂકું? અને બીજું કે આ વિરમદેવને ઘમંડ ચડ્યો છે કે આ વડીલો વગર બધું થઈ જશે. મને ડર છે કે આ રસ્તામાં કે હિરલપુરમાં કોઈ મોટી મુશ્કેલી આવશે. આ ત્યારે યુવાનોની બુદ્ધિ કામ નહીં લાગે. કાકા બાપુ હસી પડ્યા. એમણે રતનના ખભા પર હાથ મૂક્યો અને એક યુક્તિ બતાવી, આ બેટા, એક કામ કર. આ તો તારા ગાડાને સૌથી છેલ્લે રાખજે અને એને સારી રીતે ઢાંકી દેજે. આ મને કોઈ કાળે અહીં એકલા રહેવું નથી ગમતું, અને તને તારી મોજ પૂરી કરાવવાથી હું રોકવા નથી માંગતો. આ રતન આંખો ફાડીને જોતો રહ્યો. આ કાકા બાપુએ ધીમા અવાજે કહ્યું કે વિરમદેવનું ફરમાન છે કે કોઈ ઘરડો માણસ જાનમાં ન દેખાવો જોઈએ, પણ તું મને તારા ગાડામાં છુપાવીને લઈ જા. આ તને પણ સાથ મળશે, અને કદાચ કોઈ મુશ્કેલી આવી તો હું મદદરૂપ થઈ શકીશ. કોઈને આની ગંધ પણ આવવી ન જોઈએ. આ રતન તો ખુશખુશાલ થઈ ગયો. એણે તરત જ પોતાના ગાડામાં અંદરના ભાગે આ સુવાની અને બેસવાની એવી ગોઠવણ કરી કે આ ગાડાને ઢાંક્યા પછી અંદર કોઈ બેઠું છે એ ખબર ન પડે. આ રાત પડતા જ આ બધા સૂઈ ગયા પછી આ રતને કાકા બાપુને ચૂપચાપ પોતાના ગાડામાં સંતાડી દીધા. સવાર પડી. આ રૂપનગરનું આખું ગામ જાન જોવા ઉમટી પડ્યું. આ ઢોલ વાગતા હતા. આ યુવાનો નાચતા હતા. આ વિરમદેવના ચહેરા પર ગજબનો રૂઆબ હતો. એણે એકવાર ચારે બાજુ નજર ફેરવી લીધી, ખાતરી કરવા કે કોઈ ઘરડો માણસ જાનમાં નથી ને. આ 70 ગાડાની લાંબી હારમાળ આ રસ્તા પર ધૂળ ઉડાડતી હિરલપુર તરફ પ્રયાણ કરવા લાગી. આ સૌથી છેલ્લે ધીમા પગલે આ રતનનું ગાડું ચાલતું હતું. આ જેમાં ગામનું સૌથી મૂલ્યવાન ડહાપણ છુપાયેલું હતું. કાકા બાપુ કોઈને ખબર નહોતી કે આ વિરમદેવે વડીલોને જાનમાંથી કાઢી મૂક્યા, પણ એક યુવાનના સ્નેહ અને સમજને કારણે એક વડીલની બુદ્ધિ આખી જાન સાથે સફર કરી રહી હતી. આ જાન હિરલપુરના લાંબા અને આકરા રસ્તે આગળ વધવા લાગી. આ વિરમદેવની આગેવાનીમાં 70 ગાડાની જાન 3 દિવસની લાંબી મુસાફરી કરીને આખરે હિરલપુર ગામના પાદરે પહોંચી. આ રસ્તામાં યુવાનોએ ખૂબ મસ્તી કરી, ગીતો ગાયા અને મોજથી સફર પૂરી કરી. પણ જે અનુભવની વાત રતન જાણતો હતો, આ તે મુસાફરીમાં 2-3 વાર સાંસી પડી હતી. વળાંક લેવામાં, એક નદી પાર કરવામાં જ્યાં યુવાનો થાપ ખાઈ જતા, આ ત્યાં છેલ્લા ગાડામાં છુપાયેલ કાકા બાપુ રતનને ધીમા અવાજે સાચો માર્ગ બતાવતા, અને રતને એ પ્રમાણે કરીને આ જાનને કોઈ તકલીફ પડવા નહોતી દીધી. હિરલપુરના પાદરે જાનનું ભવ્ય સ્વાગત થયું. આ કન્યા પક્ષના લોકોએ ઢોલ શરણાઈ સાથે જાનૈયાઓનું સામૈયું કર્યું. આ યુવાન જાનૈયાઓને જોઈને કન્યા પક્ષના લોકો ખુશ થયા.
પણ સાથે જ તેમને એક વાતની નવાઈ લાગી. આ કન્યા પક્ષના એક મુખ્ય વડીલ, જેમનું નામ હતું આતા બાપુ, તેમણે વિરમદેવના મુખ્ય સહાયકને પૂછ્યું, કેમ ભાઈ, રૂપનગરના કોઈ જાણીતા વડીલ, જેમ કે વિરમદેવના કાકા કે દાદા કોઈ નથી આવ્યા? આટલી મોટી જાનમાં અનુભવી માણસો ન હોય એવું તો બને નહીં. મુખ્ય સહાયકે વિરમદેવ તરફ જોયું અને નીચે મોં કરીને કહ્યું, આતા બાપુ, વિરમદેવનો આદેશ હતો. એમણે કહ્યું કે આ જમાનો જુવાનોનો છે, એટલે જાનમાં 40 વર્ષથી મોટી ઉંમરનો એક પણ માણસ નથી આવ્યો. ફક્ત જુવાનિયાઓ જ આવ્યા છે. સાંભળીને હિરલપુરના બધા વડીલો અવાક થઈ ગયા. આતા બાપુએ નારાજગી છુપાવતા કહ્યું, રૂપનગરના રાજા વિરમદેવનો રૂવાબ છે ખરું ને? સારું, ભલે. આજના જુવાનોનો જોશ પણ જોઈએ છીએ. જાનનું ઉતારાના સ્થળે સ્વાગત થયું. 4 દિવસ સુધી લગ્નના રિવાજો, રસમો અને ધામધૂમ ચાલી. વિરમદેવ તો પોતાના જોશમાં મગ્ન હતો. એને એમ કે વડીલો વગર પણ આખી જાનનું કામ સહેલાઈથી પતી ગયું. એ પોતાના મિત્રોને છાતી ઠોકીને કહેતો, જોયું, મેં નહોતું કહ્યું, ઘરડા માણસો તો ખાલી બોજ છે. જુવાનોની તાકાત સામે કોઈ ટકી ન શકે. બીજી બાજુ રતન પોતાના પિતા કાકા બાપુની ખૂબ જ કાળજી રાખતો હતો. રાત્રે બધા સૂઈ જાય ત્યારે તે ગુપચુપ પોતાના ગાડામાં જઈને પિતા માટે ખાવાનું લઈ જતો અને એમની સાથે બેસીને વાતો કરતો. કાકા બાપુ પણ બહારની બધી ગતિવિધિઓ ધ્યાનથી જોતા અને સાંભળતા હતા. હવે 4 દિવસ પછી લગ્ન વિધિઓ પૂર્ણ થઈ અને કન્યા અંજલિની વિદાયનો સમય આવ્યો. હિરલપુરના લોકો, ખાસ કરીને વડીલો, વિરમદેવના અભિમાન અને વડીલો પ્રત્યેની તેની ઉપેક્ષાથી સહેજ નારાજ હતા. તેમને થયું કે યુવાનને પાઠ ભણાવવો જરૂરી છે. કન્યા પક્ષમાં એક રિવાજ હતો કે વિદાય પહેલા વરપક્ષની પરીક્ષા લેવાતી. પરીક્ષામાં ક્યાંક મશ્કરી હોય તો ક્યાંક અઘરી શરત મૂકવામાં આવતી. આતા બાપુએ પોતાના સાથી વડીલો સાથે મસલત કરી અને વિરમદેવના અભિમાનને તોડવા માટે એક એવી શરત તૈયાર કરી જે યુવાનોના જોશને નહીં પણ બુદ્ધિ અને અનુભવને પડકાર આપે. 4 દિવસના લગ્ન સમારોહ પૂરા થયા પછી વિરમદેવ અને અંજલિના લગ્ન સંપન્ન થઈ ગયા હતા. હવે સમય આવ્યો હતો કન્યાની વિદાયનો. રૂપનગરના જાનિયાઓ ખુશખુશાલ હતા. ગાડા શણગારાઈ ગયા હતા અને સૌ વિદાયની તૈયારીમાં લાગી ગયા. ત્યારે જ કન્યા પક્ષના વડીલો આતા બાપુની આગેવાનીમાં વરપક્ષની સમક્ષ આવ્યા. તેમના ચહેરા પર એક ગંભીર અને સહેજ રહસ્યમય સ્મિત હતું. આતા બાપુએ ગંભીરતાથી વિરમદેવને સંબોધીને કહ્યું, જુઓ વિરમદેવ, તમે અમારા જમાઈ બન્યા છો. અંજલિ અમારી લાડકી દીકરી છે. અમે તમને રંગે સંગે વિદાય આપવા તૈયાર છીએ. પણ અમારા હિરલપુરમાં એક અનોખો રિવાજ છે. વિદાય પહેલા વરપક્ષે એક શરત પૂરી કરવી પડે છે. જે તેમની બુદ્ધિમત્તા અને સંકટ સમયની સૂઝની પરીક્ષા હોય છે. વિરમદેવ, જે યુવાનીના જોશમાં મસ્ત હતો, તેણે તરત જવાબ આપ્યો, આતા બાપુ, શરત ગમે તેવી હોય, અમે જુવાનિયાઓ છીએ. તમે કહો એ કરવા તૈયાર છીએ. પૈસાની હોય તો પૈસાથી, કે પછી મહેનતની હોય તો મહેનતથી. અમે પાછા નહીં પડીએ. આતા બાપુએ હળવેકથી જવાબ આપ્યો, બહુ સરસ વિરમદેવ. શરત પૈસાની કે મહેનતની નથી, એ તો બુદ્ધિની છે. જો તમે કન્યાને વિદાય કરાવવા માંગતા હોય તો અમારા ઘરના આંગણામાં જે કૂવો છે તેને આખો ઘીથી ભરી દો. વિરમદેવ અને તેની આખી જાન સાંભળીને સ્થિર થઈ ગઈ. કૂવો અને ઘીથી? યુવાનોના મોંમાંથી આશ્ચર્યના ઉદ્ગાર સરી પડ્યા. આતા બાપુએ કૂવા તરફ ઈશારો કર્યો. હા, આખો કૂવો. તમે કૂવો ઘીથી ભરશો એટલે અમે કન્યાને હસતા મોઢે વિદાય આપશું.
જો આ શરત પૂરી ન કરી શકો તો તમારે ગાડા અહીં મૂકીને ખાલી હાથે પાછા જવું પડશે અને કન્યા અમારા ગામમાં જ રહેશે. આ શરત સાંભળીને આ રૂપનગરના યુવાનોના ચહેરાનો રંગ ઉડી ગયો. આ કૂવો કેટલો મોટો છે, આટલું બધું ઘી ક્યાંથી લાવીએ? આ રૂપનગરમાં પણ આટલો ઘીનો જથ્થો માંડ મળે અને કૂવો ભરાતા તો વર્ષો નીકળી જાય. આ યુવાનોના મનમાં આવા વિચારોનું વંટોળ ચાલવા લાગ્યું. આ વિરમદેવનું અભિમાન આજે અત્યાર સુધી આસમાને હતું, તે અચાનક ધરતી પર પટકાયું. તેણે પોતાના મિત્રો અને સહાયકોને બોલાવીને આ ગુપ્ત મસલત શરૂ કરી. મિત્રો, શું કરીશું? આ તો અશક્ય કામ છે. આ કૂવામાં તો અઢળક ઘી જોઈએ. આ વિરમદેવે ચિંતામાં ડૂબીને પૂછ્યું, જો આપણે કન્યા વગર પાછા જઈશું તો ગામમાં આપણી કેવી ઇજ્જત રહેશે? એક જુવાને કહ્યું, વિરમદેવ, આપણે આતા બાપુને હાથ જોડીને વિનંતી કરીએ કે શરત બદલી નાખે. આ તો કોઈ રાજાનું કામ છે, આપણાથી ન થાય. બીજાએ કહ્યું, આતા બાપુ માને એવા નથી. એમણે કદાચ આપણા વડીલોની ગેરહાજરી જોઈને જાણી જોઈને આ શરત મૂકી છે, જેથી આપણું અભિમાન ઉતરે. યુવાનોએ 2-3 કલાક સુધી વિચાર્યું. કોઈએ કહ્યું કે કૂવામાં પાણી છે તો ઘી ઉપર તરશે, પણ કૂવો પૂરો નહીં ભરાય. કોઈએ કહ્યું કે ચાલો હિરલપુરના બધા ઘીના ઘડા લાવીએ, પણ એ તો એક ડોલ જેટલું પણ ન થાય. અંતે યુવાનો હારી ગયા. તેમના જોશ, શક્તિ અને પૈસાની કોઈ વાત અઘરી બુદ્ધિની કસોટીમાં કામ ન આવી. વિરમદેવનું મુખ નિરાશાથી ઝોકી ગયું. તેને હવે પહેલી વાર સમજાયું કે વડીલોની ગેરહાજરીનું પરિણામ શું હોઈ શકે છે. ચારે તરફ હતાશાનું વાતાવરણ છવાઈ ગયું હતું. ફક્ત એક જ જુવાન હતો, જે ગુપચુપ પોતાના ગાડા તરફ ગયો. એ હતો રતન. એના ચહેરા પર ચિંતા હતી, પણ સાથે જ એક આશાની ચમક પણ હતી. કારણ કે એને યાદ હતું કે મુશ્કેલ સમયમાં બુદ્ધિનો સાથ આપનાર કાકા બાપુ હજી તેની સાથે જ હતા. જાનૈયાઓમાં નિરાશા છવાઈ ગઈ. વિરમદેવ કન્યા પક્ષના વડીલો સામે જઈને વાત કરવાની હિંમત કરી શકતો નહોતો. તે સમજી ગયો હતો કે આ શરત યુવાનોના ગજા બહારની છે. ચારે તરફ ખામોશી હતી. ગમગનીના માહોલમાં રતન ચૂપચાપ પોતાના ગાડા તરફ સરક્યો. ગાડામાં પ્રવેશતા જ તેણે જોયું કે કાકા બાપુ શાંતિથી બેઠા હતા. રતનનો ચહેરો જોઈને કાકા બાપુ તરત સમજી ગયા કે કોઈ મોટો સવાલ ઊભો થયો છે. કાકા બાપુએ હળવેથી પૂછ્યું, બેટા, શું થયું? વિદાયમાં આટલી બધી વાર કેમ? તારો ચહેરો કેમ ઉતરી ગયો છે? જાનૈયાઓ પણ કેમ આટલા શાંત છે? રતને આંખોમાં આંસુ સાથે આખી વાત કહી સંભળાવી. બાપા, હિરલપુરના વડીલોએ એવી શરત મૂકી છે કે જો આપણે કન્યાને લઈ જવી હોય તો કૂવો આખો ઘીથી ભરી દેવો પડે. તો અશક્ય છે બાપા. વિરમદેવ અને બધા જુવાનિયા હારી ગયા છે. હવે જો વિદાય નહીં થાય તો આપણી આબરૂ ધોવાણ થશે. આપણને ખાલી હાથે પાછા જવું પડશે. કાકા બાપુએ સાંભળ્યું, પણ તેમના ચહેરા પર જરાય ગભરાટ નહોતો. તેઓ શાંતિથી હસ્યા અને બોલ્યા, બસ એટલી જ વાત છે. ગભરાઈશ નહીં બેટા. સમસ્યાનો ઉકેલ મારી પાસે છે, પણ એ ઉકેલ જણાવતા પહેલા મારે વિરમદેવ સામે એક શરત મૂકવી પડશે, અને એ શરત હું ખુદ કહીશ. રતન સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તેને પોતાના પિતાની બુદ્ધિ પર પૂર્ણ વિશ્વાસ હતો. તે ઉતાવળે વિરમદેવ પાસે ગયો. વિરમદેવ નિરાશામાં ડૂબેલો હતો. રતને ધીમા અવાજે કહ્યું, વિરમદેવ, તને યાદ છે ને કે તું એક પણ વડીલને જાનમાં નહોતો લાવ્યો, પણ એક વડીલ છે જે આપણને આ મુસીબતમાંથી ઉગારી શકે એમ છે. એ ઉપાય જાણે છે. વિરમદેવ અને તેના મિત્રો પહેલાં તો ગુસ્સે થયા. કયો વડીલ? ક્યાંથી આવ્યો? રતને હિંમત કરીને કાકા બાપુને છુપાવીને લાવવાની આખી વાત કરી. મારા પિતાજી, કાકા બાપુ.
આ જાન સાથે ગાડામાં છુપાઈને આવ્યા છે. આ એમણે જ રસ્તામાં 2-3 વાર જાનને તકલીફમાંથી બચાવી છે અને એ જ કૂવાવાળી શરતનો ઉપાય જાણે છે. આ વિરમદેવનું માથું શરમ અને લાસારીથી ઝૂકી ગયું. આ તેને પોતાના અભિમાન પર પસ્તાવો થવા લાગ્યો. આ તેણે તરત જ રતનને આદેશ આપ્યો, આ તારા પિતાને બોલાવ. એ જે કહે એ કરવા હું તૈયાર છું, પણ જો એ જાનને પાછી વાળી શકે તો. આ કાકા બાપુ ગાડામાંથી બહાર આવ્યા. આ પહેલીવાર હિરલપુરના ઉતારામાં કોઈ વડીલને જોઈને આ બધા જાનૈયાઓને રાહત થઈ. આ વિરમદેવે તરત જ જઈને આ કાકા બાપુના પગ પકડી લીધા અને માફી માંગી. આ કાકા બાપુએ વિરમદેવને ઊભા કરીને કહ્યું, આ બેટા, આ મારે તારી માફી નથી જોઈતી. આ મારે તો આખી જાન માટે એક વચન જોઈએ છે. આ મારો ઉપાય જાણતા પહેલાં આ તું અને આ બધા જુવાનિયાઓ મને વચન આપો કે આજ પછી તમે ક્યારેય કોઈ ગરડા માણસનું અપમાન નહીં કરો અને તેમની વાતને હસવામાં નહીં કાઢો. આ સંકટ સમયે તેમની બુદ્ધિ અને અનુભવનો હંમેશા આદર કરશો. આ વિરમદેવ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. આ તેણે તરત જ ગર્વ છોડીને કહ્યું, બાપા, આજ પછી ક્યારેય આવું નહીં થાય. અમે તમને વચન આપીએ છીએ. હવે કૃપા કરીને આ જાનને પાછી વાળવાનો ઉપાય બતાવો. કાકા બાપુ હસી પડ્યા. આ તેમણે કહ્યું, આ તે ઉપાય તો સહેલો છે. આ પણ હું એ ઉપાય કન્યા પક્ષના લોકોની સામે જ કહીશ. આ ચાલો, આ જાનૈયાઓને તૈયાર કરો. હવે આખી જાનમાં ફરી એકવાર આશાનો સંસાર થયો. આ બધા જ યુવાનો ઉત્સુકતાથી કાકા બાપુની પાછળ પાછળ કન્યા પક્ષના વડીલો પાસે જવા તૈયાર થયા. આ બધાના મનમાં એક જ સવાલ હતો, આ વડીલ કઈ એવી યુક્તિ કરશે કે કૂવો ભરાયા વગર વિદાય મળી જાય. આ વિરમદેવને આખી જાન આતુરતાથી કાકા બાપુની પાછળ ચાલી રહી હતી. કાકા બાપુ ધીમા પગલે આ કન્યાના ઘરના આંગણે પહોંચ્યા. આ જ્યાં કન્યા પક્ષના વડીલો અને આતા બાપુ ઊભા હતા. આ વિરમદેવે માથું નમાવી કહ્યું, આતા બાપુ, આ મારા વડીલ છે. કાકા બાપુ, અમે યુવાનોએ ભૂલ કરી. આ જેનું હવે અમને ભાન થયું છે. આખી જાન તરફથી કાકા બાપુ તમારી શરતનો જવાબ આપવા આવ્યા છે. આતા બાપુએ કાકા બાપુ તરફ સન્માનપૂર્વક જોયું. કાકા બાપુના ચહેરા પર ગજબની શાંતિ અને નિર્ભયતા હતી. આ કાકા બાપુએ મીઠો અને સ્પષ્ટ અવાજ કાઢીને કહ્યું, આતા બાપુ, આ જુઓ. આખી જાન અને કન્યા પક્ષના લોકોના શ્વાસ થંભી ગયા. આ કાકા બાપુએ વાત આગળ વધારી, અમને વરપક્ષવાળાઓને આ તમારી શરત પૂરેપૂરી મંજૂર છે. આ તમે કહ્યું કે કૂવો ઘીથી ભરી દો, તો અમે ઘીથી ભરી દઈશું. આ મારું વચન છે. આ સાંભળીને વિરમદેવ અને યુવાનો આશ્ચર્યમાં પડી ગયા. આ શું બોલી રહ્યા છે? આ પછી કાકા બાપુએ સહેજ હસીને આ ધીરજથી આ પોતાની મુખ્ય શરત રજૂ કરી કે આ સામે અમારી પણ એક નાનકડી શરત છે આતા બાપુ, અને એ શરત એ છે કે આ જ્યારે અમે કૂવામાં ઘી ભરવા આવીએ ત્યારે કૂવો તદ્દન ખાલી હોવો જોઈએ. આ કૂવો ઘીથી ભરતા પહેલાં એમાં અત્યારે જે પાણી ભરેલું છે એ બધું પાણી તમે સંપૂર્ણપણે કાઢી નાખો. આ તમે કૂવો તદ્દન ખાલી કરી દો, એટલે અમે એમાં ઘી ભરવા તૈયાર છીએ. આ સાંભળીને આંગણામાં ઊભેલા બધા લોકો થોડી ક્ષણો માટે શાંત થઈ ગયા. આ કન્યા પક્ષના વડીલો, આતા બાપુ અને બીજા બધા એકબીજા સામે જોવા લાગ્યા. આ કૂવો ખાલી કરવો, આ પાણી કાઢી નાખવું, આ વિચાર જ તેમને ગળે ન ઉતર્યો. આ કૂવામાંથી આટલું બધું પાણી કોણ અને કેવી રીતે કાઢે? આ વળી આ પાણી કાઢવા પાછળનો હેતુ શું? આ ત્યારે જ આતા બાપુના ચહેરા પર એક તેજસ્વી સ્મિત આવ્યું. આ તેમને તરત જ સમજાઈ ગયું કે આ તો બુદ્ધિનો સણસણતો જવાબ હતો. આતા બાપુએ હસતા હસતા કહ્યું, આ વાહ કાકા બાપુ વાહ, અમે સમજી ગયા. આ જો કૂવામાંથી પાણી કાઢવું અશક્ય છે, આ તો કૂવાને ઘીથી ભરવો પણ અશક્ય છે. આ તો તમારી પરીક્ષા હતી કે
આ તમારા જુવાનીઓ કઈ રીતે આનો ઉકેલ લાવે છે, આ તમે તો કમાલ કરી દીધી. આ કન્યા પક્ષના લોકોએ તાળીઓ પાડીને કાકા બાપુની બુદ્ધિને વધાવી લીધી. આ વિરમદેવ અને યુવાન જાનૈયાઓને પહેલીવાર અનુભવ થયો કે અનુભવનું ડાહપણ યુવાનીના જોશ કરતાં કેટલું મોટું હોય છે. આ વિરમદેવને પોતાના અભિમાન પર ખૂબ જ પસ્તાવો થયો. ત્યારબાદ આ વિરમદેવ અને બધા યુવાનોએ આ મળીને કાકા બાપુને પ્રેમથી ઊંચકી લીધા અને તેમનો ખૂબ આદર કર્યો. આતા બાપુએ પણ ખુશ થઈને કાકા બાપુને ભેટ સોગાદો આપી. આ કન્યા પક્ષે અંજલિને રંગે સંગે વિદાય આપી. આ વિદાય વખતે આતા બાપુએ વિરમદેવને ખાસ સલાહ આપી કે આ બેટા વિરમદેવ, આ જીવનમાં યાદ રાખજે કે આ મુશ્કેલી સમયમાં તારો જોશ નહીં, આ પણ તારા વડીલની બુદ્ધિ જ તારા ગાડા પાસા વાળે છે. આ રૂપનગરની જાન પાછી વળી. આ જાનૈયાઓ ખુશ હતા. આ વિરમદેવ હવે એક સમજદાર યુવાન બની ગયો હતો. આ જેને વડીલોનું મહત્વ સમજાઈ ગયું હતું. આવા જ નવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.